ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 શરૂ કરેલું, બરાબર. થિયરી પોર્શન છે એ સમજાવેલો છે, એટલે કે કેટલા પ્રકારની સંખ્યાઓ આવે છે એ છે એ શીખવાડેલું છે, બરાબર. આજે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે મેં તમને એવું હોમવર્કમાં આપેલું કે ભાઈ સમય ન હોય એવી સંખ્યાઓ છે એ તમારે કહેવાની છે, બરાબર છે કે નહીં? ઓકે, તો એવું તમે હોમવર્કમાં ઘણી બધી સંખ્યાઓ કીધી પણ હશે અને કદાચ અમુકે સાચી પણ કીધી હશે. તો જો જે સંખ્યા છે પીના છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય એવા પ્રકારની સંખ્યાને છે એ આપણે અસમય સંખ્યા કહેશું. શું કહેશું? અસમય સંખ્યા. ઘણા બધા એમ કહેશે કે સર એવી કોઈ સંખ્યા જ નથી જેને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય. છે ભાઈ, તમારે આગળના ધોરણની અંદર, હું આના વિશે વધારે એટલા માટે ચર્ચા નથી કરવા માંગતો કારણ કે ધોરણ 9ની અંદર તમારે આ એક ચેપ્ટર જ આખું આવે છે અસમય સંખ્યાઓ. ચેપ્ટરનું નામ એવું છે સંખ્યા પદ્ધતિ, પણ એની અંદર અસમય સંખ્યાઓ વિશે જ છે વધારે પ્રકારની માહિતીઓ આપેલી છે. ઓકે, છતાં એકવાર છે એ જોઈ લઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય. અસમય સંખ્યા તો એવું કહી શકાય કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે. ઓકે, જે સંખ્યાને પી બાય ક્યુ ફોર્મમાં ન દર્શાવી શકાતી હોય એવી બધી જ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહેશું, બરાબર. પણ આપણે સમય સુધી જ સીમિત રાખવાનું છે ભાઈ. ઓકે, હવે જ્યારે સમય સંખ્યાની વાત કરી, બરાબર છે, જ્યારે સમય સંખ્યાની વાત કરતા હતા ત્યારે આપણે વ્યાખ્યા કંઈક એવી લખી હતી કે જે સંખ્યાને પી બાય ક્યુ ફોર્મની અંદર દર્શાવી શકાય એવી બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. પણ એની આપણે મટીરિયલમાં તમે જોશો તો એની પાછળ એક છે એ કાઉન્સની અંદર કંઈક લખેલું છે. જો આવું લખેલું છે, જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન હોય, બરાબર છે. આવું કંઈક લખેલું છે. હવે આનો અર્થ શું છે પેલા એ સમજી લ્યો, પછી આગળ વધીએ. હવે આ જે આમ સી જેવો અંદર આમ લીટો છે ને એને બિલોંગ્સ ટુ વંચાય. શું વંચાય? બિલોંગ્સ ટુ. એને ગુજરાતીમાં નો સભ્ય હોવો એવું કહેવાય. હવે ઘણા બધાને આ શબ્દો જ અજીબ લાગતા હોય, અલગ લાગતા હોય, પણ વાત સાચી છે, લાગે પણ ખરી, કારણ કે આવું ક્યાંય આપણે ભણવામાં નથી આવ્યું. મેં તમને એક વાત કીધી હતી કે અગાઉની જ્યારે આપણે ગણની વાત કરતા હતા, હમણાં જે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે ગણની વાત કરતા હતા ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ અત્યારે આપણે એનસીઆરટી ભણીએ છીએ, એની પહેલાં જે ટેક્સ્ટ બુક હતી મેથ્સની એની અંદર એક ચેપ્ટર આવતું ગણ પરિચય નામનું, એનો શબ્દ છે આ, બરાબર છે, કે બિલોંગ્સ ટુ એટલે શું? નો સભ્ય હોવું, બરાબર. ઓકે, સૌથી હવે હું તમને સમજાવું કે સભ્ય હોવું એનો અર્થ શું થાય. પી એટલે શું છે ભાઈ અહીંયા? તો કે અંશ. અને આપણને ખબર છે ઝેડ એટલે શું થાય? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. શું થાય? સેમ ટુ સેમ અહીંયા ક્યુ એટલે શું થાય છે? તો કે છેદ. અને એન એટલે શું થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યા. હવે વિસ્તારથી સમજજો. અંશ છે એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. આનો અર્થ એવો થાય, અંશ જે છે એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે માઇનસ, પ્લસ અને 0 ત્રણેય સંખ્યાઓ આવી જાય. માઇનસ વાળી પણ બધી સંખ્યાઓ, પ્લસ વાળી પણ બધી સંખ્યાઓ અને 0 પણ એમાં પોઈન્ટ વાળી ન આવે, તમને ખબર છે, બરાબર. તો અંશ છે એ પૂર્ણાંક હોવો જોઈએ અને છેદ છે એ પ્રાકૃતિક સંખ્યા હોવો જોઈએ.
ખ્યાલ આવે છે? ફરીવાર આનો અર્થ શું થાય? અંશ છે એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ અને છેદ પ્રાકૃતિક સંખ્યા હોવો જોઈએ, તો એને આપણે સમય સંખ્યા કહી શકીએ. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર છે બધાને? અંશ શું હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યામાંથી આવવો જોઈએ. અંશ છે એ પૂર્ણાંક સંખ્યામાંથી આવવો જોઈએ અને છેદ છે પ્રાકૃતિક સંખ્યામાંથી આવવો જોઈએ. કોઈ પણ ઉદાહરણ લઈ લો તો હું એમ કહું -4/3. તો જો આ નિશાની છે એ અંશની છે, નહીં કે છેદની. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી કન્ફ્યુઝન છે એક વાતનું. કઈ વાતનું? એ તો કે આ માઇનસની નિશાની વચ્ચે કરે ને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે આ નિશાની શેની હશે, બરાબર? અને અડધા વિદ્યાર્થીઓ એવું માનતા હશે કે બંનેની છે, અંશ અને છેદ બંનેની છે. ના ભાઈ, એવું બિલકુલ છે નહીં, બરાબર? એવું બિલકુલ છે નહીં. આ માઇનસની નિશાની છે એ વચ્ચે હોય કે ઉપર હોય કે નીચે હોય, એ અંશની જ કહેવાય ભાઈ, બરાબર છે? એ નિશાની વચ્ચે હોય, ઉપર હોય કે છેદમાં હોય, એ બધું એ નિશાની શેની કહેવાય? અંશની જ કહેવાય. ભાઈ જો છેદ પાસે છે ને એવું લાયસન્સ નથી કે માઇનસની નિશાની એની પાસે રાખી શકશે, અને લાયસન્સ ન હોય તો કોઈ વસ્તુ ઇલીગલી કરી શકાય નહીં, બરાબર? આમને એમ ન કરાય ભાઈ, કાયદા વિરુદ્ધ કાંઈ ચાલે નહીં, બરાબર? તો ભૂલમાંથી જો આવી જાય તો સરેન્ડર કરી દેવું જોઈએ કે નહીં ભાઈ મારી પાસે છે, બરાબર? છુપાવવું જોઈએ નહીં. એટલે જો આની પાસે ભૂલમાંથી માઇનસની નિશાની આવી જશે એટલે એ કહી દેશે કે ભાઈ હેન્ડ્સ અપ, આપણે ભાઈ હારી ગયા, મને મારી પાસે જ છે એમ. તો એ શું કરશે કે નિશાની છે અંશને આપી દેશે. કહેવાનો અર્થ કે નિશાની છે એ અંશને આપી દેશે, એની પાસે રાખશે નહીં, બરાબર? તો આ વચ્ચે છે એનો મતલબ બે પાસે નથી. વચ્ચે છે, ઉપર છે કે નીચે છે, નિશાની કોની હોય? અંશની જ હોય ભાઈ. અંશ જ છે એ માઇનસ વાળો હોય, છેદ કોઈ દિવસ માઇનસ વાળો હોય નહીં. અહીંયાથી ખબર પડે. જો છેદ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોવો જોઈએ. હવે જો હું આને નિશાની માઇનસની આપી દઉં, 3 ને -3, તો એ કાંઈ પ્રાકૃતિક સંખ્યામાં ન આવે. -3 છે કોઈ દિવસ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? પ્રાકૃતિક સંખ્યામાં આવે. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી. ક્યાંથી ચાલુ થાય ભાઈ? 1 થી. 1 2 3 4 થી અનંત સુધી. એમાં ક્યાંય માઇનસ જેવું આવે નહીં. ક્લિયર છે ભાઈ? ઓકે. તો આ 4/3. હવે આનો અર્થ સમજાઈ જવો જોઈએ. સમય સંખ્યા એટલે P belongs to Z અને Q belongs to R. એનો અર્થ થાય અંશના બધા જ જે સંખ્યા, અંશ બધો જ જે બધા એના સભ્યો હશે, આ 4 એક સભ્ય કહેવાય અત્યારે, બરાબર? તો એ 4 5 કોઈ પણ સંખ્યા હોય એ અંશ છે, અને એ બધો પૂર્ણાંક સંખ્યામાંથી જ બિલોંગ કરે છે, આવે છે અંદરથી, બરાબર છે કે નહીં? ઓકે. સેમ ટુ સેમ છેદ છે એ ક્યાંથી બિલોંગ કરે? તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી જ છે એ આવશે. ક્લિયર છે આટલી વસ્તુ? પણ અસમય સંખ્યા એટલે શું? આ સમય સંખ્યાની વાત કરી પાછી. અસમય સંખ્યા એટલે શું? તો કે અસમય સંખ્યા એટલે, હવે અહીંયા ખાસ સમજવાનું એ છે કે જો અસમય સંખ્યાઓ કેવી કેવી હોઈ શકે, પહેલા તો એનું ઉદાહરણ આપી દઉં, પછી આપણે આગળ વધીએ. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ વર્ગમૂળની અંદર 2, બરાબર? માની લો કે પછી વર્ગમૂળની અંદર 3, વર્ગમૂળની અંદર 5. જો આમાં મેં વર્ગમૂળની અંદર 4 નથી લીધું, વર્ગમૂળની અંદર 9 નથી લીધું, હું આવું લખું ને વર્ગમૂળની અંદર 4, હું આવું લખું વર્ગમૂળની અંદર 9, તો આ ખોટું પડે. કેમ ખોટું? કઈ રીતે પડે એનું કારણ કહી દઉં. 4 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. 4 નું વર્ગમૂળ નીકળે 2. શું નીકળે? 2. અને 9 નું વર્ગમૂળ નીકળે 3. તો આનું તો વર્ગમૂળ નીકળ્યું, પણ આ 2 છે એનું વર્ગમૂળ ન નીકળે. ઘણા બધા કે એનું વર્ગમૂળ નીકળ્યું 1. તો કેલ્ક્યુલેટર મારી જોજો ઘડીક વાર. ઓકે, મોબાઈલમાં કેલ્ક્યુલેટરથી ચેક કરજો. આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે એમાં તો નીકળશે, તે પણ પોઈન્ટ વાળું આવશે, કાંઈક પ્રોપર આવું પૂર્ણાંક સંખ્યાઓ નહીં આવે. ઓકે. તો આ વર્ગમૂળમાં 3 પણ એમ, વર્ગમૂળમાં 5 પણ એમ, પછી આવી કંઈક સંખ્યાઓ. આ બધા એ છે એ 7મા ધોરણમાં
ક્યાંક ને ક્યાંક છે ભણવામાં આવ્યું હોય, જેને કહેવાય પાય. શું કહેવાય? પાય. યાદ છે ને? આ પણ એક સમય સંખ્યા જ છે, સોરી અસમય સંખ્યા જ છે. ઓકે, કારણ કે આની પણ કોઈ કિંમત નિશ્ચિત નથી. કારણ કે આની પણ કોઈ કિંમત નિશ્ચિત નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે અને થવો પણ જોઈએ. શું પ્રશ્ન થાય? તો કે સર આપણે તો પાઈની જગ્યાએ, હું 7માં ભણતો ત્યારે અમને તો એવું કહેતા હતા કે પાઈની જગ્યાએ તમે 22/7 અથવા તો 3.14 લઈ શકો. આની બે કિંમતો છે. આની બે કિંમતો છે. એક છે 22/7 અને એક છે 3.14. અને આપણે આ અગાઉથી જ સાબિત કરીને આવ્યા છીએ કે આ સમય છે અને આ પણ સમય જ છે. એવું કેમ? આ બે સમય અને ઓલી અસમય, એવું કેમ ભાઈ? તો જો 22/7 એટલે તો p/q છે જ તે, અને આને હું બનાવી નાખીશ. શું બનાવી નાખીશ? 314/100. તો એ બંને સમય સંખ્યા થઈ ગઈ ભાઈ. પણ આ જે છે ને પાય, એ અસમય છે. તો કે એવું કઈ રીતે બને સર? કારણ કે આ બે કિંમતો કોઈ નિશ્ચિત નથી ભાઈ. કોઈ કિંમતો નિશ્ચિત નથી, એ સ્વીકારી લીધેલી છે કે 22/7 3.14 જેવો જવાબ આવે. પણ તમે કેલ્ક્યુલેટરમાં 22/7 કરશો ને એટલે ઘણી બધી સંખ્યાઓ વિસ્તરેલી આવશે. 3.14, 28, 56 એવી રીતે ઘણી બધી સંખ્યાઓ આવશે. બરાબર કે નહીં? તો આપણે તો 3.14 સ્વીકારી લીધું, એટલા માટે એ સમય બની ગઈ. જો તમે ન સ્વીકાર્યું હોત તો એ અસમય જ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એટલા માટે પાય છે એ કેવી છે? અસમય સંખ્યા છે. જ્યારે 22/7 અને 3.14 એની જ બે કિંમતો છે, એ સમય છે. ક્લિયર છે બધાને? આપણે વિસ્તારથી અને આટલું બધું નથી સમજવાનું, પાછું 9મા ધોરણમાં આવવાનું જ છે. પણ આ અસમય સંખ્યાઓની વાત આવી એટલે આપણે વાત કરી લીધી. બરાબર. હવે વર્ગમૂળમાં 2 છે. ઘણા બધાને પ્રશ્ન થાય ભાઈ કે સર હું વર્ગમૂળના 2 છે કે 3 છે, બરાબર, એ બધાના છેદમાં 1 લખી નાખું, આમ આના છેદમાં 1, આના છેદમાં 1, આના છેદમાં 1, તો આ p/q ફોર્મ તો થઈ ગયું. p ના છેદમાં q સ્વરૂપ તો થઈ ગયું. તો આ કેમ ભાઈ સમય ન કહેવાય? તો ખાસ સમજો, હજી હમણાં જ આપણે એક શબ્દ, એક લાઈનને સમજ્યા કે p ક્યાંથી આવવો જોઈએ? પૂર્ણાંક સંખ્યામાંથી આવવો જોઈએ. ક્યાંથી આવવો જોઈએ? પૂર્ણાંક સંખ્યામાંથી. હવે આ વર્ગમૂળમાં 2 કઈ પૂર્ણાંક સંખ્યામાં આવે ખરી? p ક્યાંથી આવવો જોઈએ ભાઈ? તો કે p છે એ પૂર્ણાંક સંખ્યામાંથી આવવો જોઈએ. બરાબર. અને પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે આ -2, -1, 0, 1, 2 થી આમ અનંત સુધી હોય, ડાબી બાજુ ને જમણી બાજુ બંને, અને 0. ઓકે, તો આમાં ક્યાંય વર્ગમૂળમાં 2 તમને દેખાય છે ખરી? તો વર્ગમૂળમાં અહીંયા p તો શું છે? વર્ગમૂળમાં 2 છે. અને ખરેખર સમય હોવા માટે શું હોવું જોઈએ? અંશ કેવો હોવો જોઈએ? એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. જ્યારે વર્ગમૂળમાં 2 છે એ ભાઈ પૂર્ણાંક સંખ્યા નથી, એટલા માટે આ સંખ્યા છે અસમય છે, એ સમય છે નહીં. સેમ ટુ સેમ વર્ગમૂળમાં 3 ક્યાંય તમને પૂર્ણાંક સંખ્યાની અંદર દેખાય? મારે આ અંશ અને છેદ બની ગયું, p અને q બની ગયું, પણ p કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. જ્યારે પૂર્ણાંક સંખ્યા નથી, આ વર્ગમૂળમાં 3 પૂર્ણાંક કહેવાય ખરી? ન કહેવાય ભાઈ. વર્ગમૂળમાં 5 પૂર્ણાંક કહેવાય ખરી? ન કહેવાય ભાઈ. ખ્યાલ આવે છે? તો એટલા માટે છે એ વર્ગમૂળમાં 3 કે વર્ગમૂળમાં 5 એ બધી સમય સંખ્યાઓ કહી શકાય નહીં. ક્લિયર છે ભાઈ બધાને? તો આ વાત થઈ ભાઈ અસમય સંખ્યાની. મેં તમને કીધું હતું કે ભાઈ આગળના લેક્ચરમાં હું અસમય સંખ્યા વિશે થોડુંક સમજાવીશ. આ થોડુંક જ સમજાવેલું છે, બરાબર. નહીં તો આની અંદર હજી ઘણું બધું આવે છે જે આપણે 8મા ધોરણમાં નથી ભણવાનું, 9મા ધોરણમાં ભણવાનું છે. બરાબર. આ બધું પૂછી નાખું છું, એનો સ્ક્રીનશોટ પાડી લો ખાસ, એટલે તમને યાદ રહે. ઓકે, પાડી લીધો ભાઈ? ઓકે, હવે સમજીએ આગળ કે ત્યાર પછીનો ટોપિક. બરાબર. આવો પ્રશ્ન પૂછાઈ જાય હો, આ અસમય સંખ્યાઓ વાળો પ્રશ્ન પૂછાય ખરી, 1 માર્કમાં પૂછી શકાય. શું પૂછાય ખબર છે? નીચેનામાંની કઈ સંખ્યા અસમય છે?
નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે? 4 ઓપ્શનમાંથી એકાદો આપેલો હોય, બરાબર? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સંખ્યાને છે અસમય કહેવાય, બરાબર? ઘણા બધાને થતું હતું અત્યાર સુધી કે ભાઈ સમય સંખ્યા સિવાય બીજું કાંઈ આવી શકે નહીં સંખ્યાઓમાં, બધી જ સંખ્યાઓને સમય સંખ્યા જ કહેવાય એવું આપણે માની લીધું હતું. પણ અત્યારે ઉદાહરણ સાથે જોયું એટલે ઘણા બધાને ખ્યાલ આવી ગયો છે કે ના, એની સિવાયની પણ સંખ્યાઓ છે ખરી, બરાબર? તો આ અસમય સંખ્યા અને સમય સંખ્યા ભેગી થાય ને ભાઈ, બંને સંખ્યાઓ ભેગી કરી દો. જો સમયમાં બધી આવી જશે, સમય સંખ્યાઓની અંદર બધી આવી જશે. કઈ કઈ? તો કે એની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય. ખ્યાલ આવે છે? પછી સમય તો છે જ તે. હવે એની પછી એ બધું સાઈડમાં, હવે અસમય સંખ્યા. હવે આ બધી સંખ્યાઓને ભેગી કરી દઈએ આપણે તો એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. એમાં નથી આપેલું પણ કહું છું, બરાબર? આપણી જાણકારી માટે. તો વાસ્તવિક સંખ્યાઓ વિશે થોડુંક સમજી લઈએ પછી આગળ વધીએ. વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા સંખ્યાના ગણને, સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગણને વાસ્તવિક સંખ્યા કહી શકાય. વાસ્તવિક સંખ્યા કહે છે. એ બંને ગણને, એ બંને સંખ્યાઓ, બધી સંખ્યાઓને ભેગી કરી દઈએ, દુનિયાની તમામ સમય સંખ્યા, દુનિયાની તમામ અસમય સંખ્યા બધી ભેગી કરી દઈએ તો એ બને વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યાના ગણને, વાસ્તવિક સંખ્યાના ગણને આર વડે દર્શાવાય. આર વડે દર્શાવાય. આ લખજો, આ ક્યાંય છે નહીં. આર એટલે આર ફોર રિયલ નંબર. આર ફોર રિયલ નંબર ભાઈ, બરાબર? તો એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. પ્રશ્ન પૂછી શકાય કે વાસ્તવિક સંખ્યાઓના ગણને છે એ શેના વડે દર્શાવી શકાય? તો આપણને ખબર પડવી જોઈએ કે વાસ્તવિક સંખ્યાના ગણને આપણે આર વડે દર્શાવી શકીએ. ક્લિયર છે? ઓકે. હવે ખાસ સમજો, આપણે સમય સંખ્યા સુધી જ સમજવાનું છે. આ કદાચ પૂછી શકાય ખરી ઓબ્જેક્ટિવની અંદર. હવે આપણે એક વસ્તુ શીખવાની છે. ઘણા બધા આની અંદરથી પ્રશ્નો બની શકે. ખાલી 4 સંખ્યાઓ છે ને એની અંદરથી ઘણા બધા પ્રશ્નો બની શકે ભાઈ, બરાબર? એ તમને વારંવાર જ્યારે આવે છે ત્યારે હું કહેતો જાઉં છું કે આવો આવો પ્રશ્ન પૂછી શકાય, બરાબર? હજી કેવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય? જો ખરા ખોટા સ્વરૂપે પૂછી શકાય, ખાલી જગ્યા સ્વરૂપે પૂછી શકાય. તો ખરા ખોટા તરીકે પૂછવો હોય તો પહેલો પ્રશ્ન હું આવો પૂછું. જો દરેક પ્રાકૃતિક સંખ્યા ને પૂર્ણ સંખ્યા કહે છે. આ વાક્ય સાચું છે કે ખોટું આપણે કહેવાનું છે? દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે ખબર પડે ને, 1 2 3 4 5 6 થી અનંત સુધી, એ બધી સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય ખરી? વિચારો જોઈ. પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 5 અનંત સુધી આવે? તો કે હા આવે. તો વાક્ય સાચું છે કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. આ વાક્ય કેવું કહેવાય? સાચું કહેવાય ભાઈ, બરાબર છે કે નહીં? ઓકે. હવે એક શોર્ટકટ બનાવીએ. પહેલા 2 3 વાક્યો લખી નાખું ખરા ખોટા સ્વરૂપે, પછી સમજી શકાય. ચલો, બીજું છે દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. પૂર્ણાંક સંખ્યા કહે છે. ઓકે. ત્યાર પછી ત્રીજું વાક્ય, દરેક પૂર્ણાંક સંખ્યાને
સમય સંખ્યા કહે છે. ત્યાર પછી હજી એક, દરેક સમય સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ચાલો ખરા ખોટા છો. આ પાંચમું, દરેક સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. વાસ્તવિક સંખ્યા કહે છે. ત્યાર પછી દરેક પૂર્ણાંક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. ચાલો હજી એક, દરેક પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહે છે. હજી એક, થોડાક અક્ષર ખરાબ થાય છે પણ ચાલશે. આઠમું, ત્યાર પછી દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. ચાલો ત્યાર પછી દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. આવા જુદા જુદા 10 વાક્યો લખ્યા છે. આપણે કહેવાનું છે કે દરેક સંખ્યા વાક્ય પ્રમાણે કહેવાનું છે કે વાક્ય સાચું છે કે ખોટું છે. બીજું વાક્ય એવું છે કે દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. દરેક પૂર્ણ સંખ્યા એટલે શું? 0 થી શરૂ થાય, 0 1 2 3 4 થી અનંત સુધી. અને પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? માઇનસ વાળી બધી સંખ્યા, પ્લસ વાળી બધી સંખ્યા અને 0. બરાબર કે નહીં? આ યાદ હોવું જોઈએ હો ભાઈ. પૂર્ણ સંખ્યા એટલે શું? 0 1 2 3 4 થી અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? માઇનસ વાળી બધી, પ્લસ વાળી બધી અને 0. તો દરેક પૂર્ણ સંખ્યા એટલે 0 થી લઈને 1 2 3 4 થી અનંત સુધી એ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા એટલે કે માઇનસ વાળી બધી, પ્લસ વાળી બધી 0 એમાં આવી જાય ખરી? તો કે હા, આવી જ જાય ને ભાઈ. પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. આમાં તો 0 1 2 3 4 અનંત છે અને માઇનસ વાળી છે પાછી. તો આ બધી તો સંખ્યામાં આવી જ જાય છે. એટલે એવું કહી શકાય કે દરેક પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા તો હોય જ તે. પણ કેટલું વિચારવું પડે, વિચારો તો તમે. કેટલું બધું આપણે વિચાર કરવો પડે. ઘણાને તો યાદ ન રહેતું હોય પૂર્ણાંક સંખ્યા એટલે શું, પૂર્ણ સંખ્યા એટલે શું. બરાબર? તો એ બધા માટે એક શોર્ટકટ મેં વિચારી છે કે તમે એને આવી રીતે યાદ રાખી શકશો ખરી. પહેલા આવે પ્રાકૃતિક સંખ્યા એટલે હું એને n કહીશ. બીજી આવે પૂર્ણ સંખ્યા તો એને હું w કહીશ. બરાબર? ત્રીજી આવે પૂર્ણાંક સંખ્યા, એને આપણે z એટલે કે ઝેહલન નંબર, ઇટ મીન્સ કે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. ત્યાર પછી આવશે પૂર્ણાંક સંખ્યા પછી કોશન્ટ, ઇટ મીન્સ કે સમય સંખ્યા. બરાબર? રેશનલ નંબર. ઓકે. અને ત્યાર પછી આવશે r ફોર રિયલ નંબર. ઓકે. છેલ્લે વાસ્તવિક સંખ્યા. આપણે સમજાય. જો આ લાઈનમાં લખ્યું મેં, પહેલા નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. ક્લિયર છે? ઓકે. હવે જો એક સિમ્પલ લોજિક, આને કહેવાય ઉપગણ. આજે હું આમ લાંબો સી કરું છું એને કહેવાય ઉપગણ. ઇંગ્લિશમાં એને કહેવાય સબસેટ. શું કહેવાય? સબસેટ. આપણને યાદ રહેશે, ઉપગણ યાદ રહેશે જલ્દીથી.
ઓકે, તો જો હવે એક શોર્ટકટ છે બહુ સરસ મજાની, બરાબર, બહુ એટલે બહુ ઇઝી, બધાને આવડી જાય તરત. સમજજો, બધી જો અહીંયાથી શરૂ થાય છે, હું જે આપણે શું જોવાનું શું છે, શોર્ટકટ શું છે આપણી, વાક્ય વાંચવાનું, બરાબર, જે ખરું ખોટું છે એ વાંચવાનું, પણ તમને આ યાદ હોવું જોઈએ તો બને હો, નહીં તો બનશે નહીં આ, બરાબર. વાક્ય વાંચવાનું. દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યા એટલે શું થાય? તો કે પૂર્ણ સંખ્યા એટલે W અને પૂર્ણાંક સંખ્યા એટલે Z, બરાબર કે નહીં? તો જુઓ તો W અને Z વાક્ય છે આપણે વાંચીએ છીએ એ જો જમણી બાજુ જાય, આગળ વધે, શું કહું છું, વાક્ય આગળ વધે તો એ વાક્ય સાચું હશે. જો સમજો, દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. જો દરેક પૂર્ણ સંખ્યા એ બધી પૂર્ણાંક સંખ્યા છે તો વાક્ય આગળ ગયું કે નહીં? જો આવી રીતે જો આમ હાયલું વાક્ય, હાયલું કે ન હાયલું? દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે, વાક્ય આગળ ચાલ્યું કે નહીં? તો એ વાક્ય સાચું જ હોય ભાઈ, ઓલવેઝ, બરાબર. આ વાક્ય કેવું હોય? હંમેશા સાચું જ હોય ભાઈ, કારણ કે બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાની અંદર આવી જાય. ક્લિયર? આગળ વાંચીએ. દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહે છે. દરેક પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક એટલે Z, તો આ પેલા આ આપણને ખબર પડવી જોઈએ, પૂર્ણાંક એટલે Z અને સમય એટલે Q. તો પૂર્ણાંક એટલે Z, જુઓ તો Z પછી Q આવે કે ન આવે, આગળ વધે કે ન વધે વાક્ય? જુઓ તો કે હા, તો એ વાક્ય સાચું જ હોય ભાઈ, હંમેશા. સમજાય છે? કેટલું ઇઝી છે, મજા આવે કે ન આવે? તો હવે તો બધા અડધા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે હવે સર ગમે એટલા વાક્ય આપો, આપણને આવડે જ તે. ચલો એની પછી, દરેક સમય સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જો આમાં અસમય સંખ્યાનો ક્યાંય ઉલ્લેખ છે નહીં, બરાબર. તો આપણને એટલી ખબર પડવી જોઈએ, સમય હોય તો એને અસમય શું લેવા કહેવાય? પેલી વસ્તુ તો એ, સમય હોય તો એને અસમય શું લેવા કહેવાય? સમય જ કહેવાય ને. ખ્યાલ આવે છે કે નહીં? તો અસમય સંખ્યા એટલે તો અલગ જ વસ્તુ છે, આપણે સમજ્યા હતા, હજી હમણાં જ સમજ્યા, બરાબર. તો આ વાક્ય ખોટું છે કે ભાઈ દરેક, આ વાક્ય પેલા ત્રીજું વાક્ય સાચું, ચોથું વાક્ય દરેક સમય સંખ્યાને અસમય સંખ્યા કહે છે, એ વાક્ય સાવ ખોટું છે, કારણ કે સમય અને અસમય બે જુદી જુદી સંખ્યાઓ છે. ખ્યાલ છે ને? ઓકે, ચાલો આગળ વધીએ. દરેક સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. દરેક સમય એટલે Q અને વાસ્તવિક એટલે R. તો જુઓ તો Q થી R તરફ જાય છે ખરી? Q થી R તરફ આવી રીતે જાય છે તો કે હા, તો એ વાક્ય સાચું હોય ભાઈ. Q થી R તરફ જતું હોય, આગળ વધે તો એ વાક્ય કેવું હોય? સાચું જ હોય ભાઈ, હંમેશા. ક્લિયર કે નહીં? એ સાચું છે ભાઈ. ચલો, દરેક પૂર્ણાંક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. દરેક પૂર્ણાંક સંખ્યાને, હવે સમજજો પાછા, બરાબર. એને ઠેકડો માર્યો, વાક્યએ ઠેકડો માર્યો. જોજો, વાક્યએ શું કર્યું? ઠેકડો માર્યો. ક્યાંથી? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે, તો કે પૂર્ણાંક સંખ્યા એટલે Z અને વાસ્તવિક સંખ્યા એટલે R. તો જો Z થી R, Q ને ઠેકી ગયું, Q ને ઠેકી ગયો, વાક્ય આમ ગયું છે. જુઓ તો ઘણા બધા એમ કહેશે કે સર આ વાક્ય ખોટું છે, એમ ન ચાલે ભાઈ. મેં તમને ખાલી એટલું જ સિમ્પલ વસ્તુ કીધું કે જો વાક્ય આગળ વધે તો એ વાક્ય સાચું જ હોય. પછી ઠેકે અહીંયાથી અહીંયા કેમ ન પહોંચી જાય? N થી લઈને R સુધી પહોંચી જાય તોય સાચું હોય ભાઈ. N થી લઈને R સુધી સીધું પહોંચી જાય તોય વાક્ય સાચું છે, કેમ કે આગળ વધ્યું. આગળ વધે, જમણી બાજુ આગળ વધે એટલે એ વાક્ય સાચું જ હોય ભાઈ. પછી ગમે એટલી સંખ્યાની ઠેકી જાય, એનાથી કોઈ ફેર પડતો નથી. વાક્ય આગળ વધવું જોઈએ. ક્લિયર છે? વાક્ય જો આગળ વધે તો એ સાચું જ હોય. ક્લિયર? ચાલો ત્યાર પછી, તો આ પૂર્ણાંક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય કે ન કહેવાય? તો કે હા સર હવે કહેવાય. ચલો, પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યા એટલે W. પૂર્ણ સંખ્યા એટલે શું થાય? W. જો આ પૂર્ણ સંખ્યા એટલે W અને સમય સંખ્યા એટલે Q. તો જો તો W થી Q સુધી ગયો, Z ને ઠેકી ગયો, પણ ભલે ને ઠેકી ગયો ભાઈ, શું વાંધો છે? તો આ W છે એ
ઠેકી ગયો, ક્યાં પહોંચી ગયો? સીધો ક્યુએ પહોંચી ગયો. કાંઈ વાંધો નહીં, આગળ તો વધ્યું ને, એટલે એ વાક્ય કેવું હોય? હંમેશા સાચું જ હોય ભાઈ. સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી દરેક સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. દરેક સમય સંખ્યા એટલે ક્યુ, પ્રાકૃતિક સંખ્યા એટલે એન. તો જો તો ક્યુ થી લઈને આમ એન સુધી આમ આવ્યું વાક્ય, ઊંધું હાલ્યું ને, ઊંધું, આગળ નથી વધતું, પાછળ ગયું, ડાબી બાજુ ખસ્યું વાક્ય. બરાબર? તો એ વાક્ય હંમેશા ખોટું જ હોય. આગળ ચાલે તો જ સાચું, બાકી નહીં. પાછળ થોડા હાલે કાંઈ કોઈ. બરાબર? પાછળ ચાલે તો ખોટું, આગળ ચાલે તો જ સાચું ભાઈ. ક્લિયર છે? ચલો ત્યાર પછી દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા, પૂર્ણ એટલે W અને વાસ્તવિક એટલે R. તો જુઓ તો આ તો પાછું આગળ ચાલ્યું, W થી સીધું R સુધી જુઓ. ભલે ને ઠેકી ગયું, શું વાંધો છે? વાક્ય તો આગળ વધ્યું ને, તો વાક્ય કેવું હોય? સાચું જ હોય ભાઈ. ચલો, દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. સમય એટલે ક્યુ, પૂર્ણાંક એટલે ઝેડ. જો આ આવડતું હશે તો જ સમજાશો, નહીં તો સમજાશે નહીં. બરાબર? ચાલો, તો દરેક સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે ક્યુ અને પૂર્ણાંક એટલે ઝેડ. વાક્ય ઊંધું ચાલે છે. સાચું હશે કે ખોટું હશે? ખોટું જ હોય ભાઈ. વાક્ય કેવું હોય? ખોટું જ હોય. આ છેલ્લું વાક્ય છે એ ખોટું છે. કેવી મજા આવી કે ન આવી? પણ કાંઈ તે યાદ રાખવાની જરૂર ખરી? એક ખાલી યાદ હોય ને એટલે આપણે ગમે ને પાડી દઈએ. ગમે એટલા વાક્ય ન આપે, પૂરા જ માર્ક આવે કે ન આવે? હવે તો આવે ને, યાદ રાખો ભાઈ, આટલી વસ્તુ યાદ રાખો. બરાબર? યાદ રાખો. બરાબર? આ યાદ રાખશો તો ગમે એવા ખરા ખોટા કે ગમે એવી ખાલી જગ્યા જો આવા પ્રકારની પૂછાશે તો તમને 100% આવડશે, એવું હું માનું છું. બરાબર? આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ, પછી આપણે આગળ વધીએ આપણા નવા ટોપિક ઉપર. ઓકે, પાડી લીધો ભાઈ સ્ક્રીનશોટ? ચલો, બહુ સરસ. આગળ વધીએ આપણે. હવે આપણો ટોપિક છે એનું નામ છે સંવૃત્તા. બરાબર? ઘણા બધા શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે, પણ કોઈ ચિંતા નથી. બરાબર? ચાલો, સંવૃત્તા એટલે શું? સંવૃત્તા એટલે નજીકનું, એના જેવું. બરાબર? એનો અર્થ એવો થાય સામાન્ય ભાષામાં. હવે આપણે સમજીએ, ઉદાહરણ આપીશ ને એટલે વધારે સમજાશે, કોઈ ચિંતાની જરૂર નથી. સૌથી હવે સંવૃત્તા આપણે બધી સંખ્યા માટે ચેક કરવાની છે. એ પૂર્ણ સંખ્યા હોય, એ પૂર્ણાંક સંખ્યા હોય, એ સમય સંખ્યા હોય, બધી સંખ્યાઓ માટે આપણે સંવૃત્તાને ચેક કરવાની છે. બરાબર? એટલે શું સમજીએ? સૌથી પહેલું આપણે લઈએ પૂર્ણ સંખ્યાઓ. કયું લઈએ છીએ ભાઈ? પૂર્ણ સંખ્યાઓ. એક જ ઉદાહરણમાં સમજાઈ જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પૂર્ણ સંખ્યા, હવે મેઇન ગણિતની અંદર સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર સિવાય કાંઈ હોતું નથી. તમે ગમે એ દાખલો લઈ લો, કોઈ પણ જાતનો દાખલો લઈ લો, એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સિવાય કાંઈ હશે નહીં. ક્લિયર છે કે નહીં? ક્યાંક ને ક્યાંક સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવે ને આવે જ તે ભાઈ. તો મેઇન 4 વસ્તુ જ છે. એ આવડતું હોય તો બધું આવડે આપણને. ચલો સમજીએ. પહેલું છે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, એવું લખ્યું છે. પછી વિસ્તારથી સમજાવવું એને. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. એટલે શું? ઉદાહરણ દ્વારા સમજીએ. એમાં પહેલું ઉદાહરણ છે, એમાં ભૂલ છે. 0 + 4 = 0 લખાઈ ગયું છે. ખરેખર એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 0 + 4 = 4 જ થાય.
બરાબર કે નહીં? આનો અર્થ શું થાય સંવૃતનો એ સમજાવું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. એનો અર્થ શું થાય કે કોઈ પણ 2 કે 3 પૂર્ણ સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે ખાસ સમજો. અને કેવી સંખ્યા હોવી જોઈએ? બધી પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0 થી. 0 1 2 3 4 થી અનંત સુધી કોઈ પણ તમે સંખ્યાઓ લઈ લો. જો કોઈ પણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને 2 પૂર્ણ સંખ્યાઓ જ હોય, પૂર્ણ સંખ્યાનો સરવાળો જો કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. જુઓ તો 0 એ પૂર્ણ સંખ્યા છે, 4 એ પણ પૂર્ણ સંખ્યા છે. આ બેનો મેં સરવાળો કર્યો તો 4 મળ્યો. એ જે જવાબ મળ્યો એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. એક બીજું ઉદાહરણ સમજીએ. ચાલો માની લ્યો કે એવું કહું 8 + 7 તો કેટલા થાય? તો કે 15. હવે 8 એ પણ પૂર્ણ સંખ્યા છે, 7 એ પણ પૂર્ણ સંખ્યા છે, અને આ બેનો જે જવાબ આવ્યો 15 એ પણ પૂર્ણ સંખ્યા જ છે. તો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે તો એ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે એવું કહી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? જો બંને સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને સરવાળો પણ પાછો પૂર્ણ સંખ્યા મળે તો એ સંખ્યા છે એ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે એવું કહેવાય. એવી જ રીતે બાદબાકી માટે ચેક કરવાનું, એવી જ રીતે ગુણાકાર માટે ચેક કરવાનું, એવી જ રીતે ભાગાકાર માટે ચેક કરવાનું. સમજીએ. જો ચલો બીજું, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. કેમ સંવૃત નથી? કારણ કે જો 2 પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો એવું જરૂરી નથી કે જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. ઉદાહરણ આપું. ચાલો પહેલું ઉદાહરણ એવું આપું કે જેમાં પૂર્ણ સંખ્યા મળે. ચાલો હું એમ કહું 7 - 5, આ બેની બાદબાકી કરી તો શું મળ્યું? તો કે મળ્યા 2. ચાલો હજી એક ઉદાહરણ આપું. બીજું હું એમ કહું 15 - 15 તો કેટલા મળ્યા? તો કે 0. એ પણ પૂર્ણ સંખ્યા. ત્રીજું ઉદાહરણ હું એવું કહું 9 - 15 તો આવશે -6. અને ચોથું ઉદાહરણ આપું તો એવું કહું કે 17 - 20 એટલે આવશે -3. હવે સમજજો કહેવાનો અર્થ કે 7 માંથી 5 બાદ કરું, 7 એ પણ સમય સંખ્યા છે, 7 એ પણ પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ સંખ્યા છે. તો એ બેનો જવાબ આવ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે. તો એવું લાગે કે સંવૃત છે. બરાબર? 15 માંથી 15 જાય તો 0 વધે અને જે 0 આવ્યો એ પણ પૂર્ણ સંખ્યા જ છે. બરાબર? તો એવું લાગે કે સંવૃત છે. પણ દર વખતે એવું જરૂરી નથી. જુઓ 9 પૂર્ણ સંખ્યા છે, 15 પણ પૂર્ણ સંખ્યા છે, પણ જો બેની બાદબાકી કરું તો મોટા પદની નિશાની એટલે કે 6 માઇનસ આવે અને -6 એ પૂર્ણ સંખ્યા ન કહેવાય. -6 એ પૂર્ણ સંખ્યા ન કહેવાય. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી લઈને બધી સંખ્યાઓ આવશે 1 2 3, એમાં કોઈ માઇનસ સંખ્યા આવશે નહીં. સેમ ટુ સેમ 17 માંથી 20 જશે, 17 પણ પૂર્ણ સંખ્યા છે, 20 પણ પૂર્ણ સંખ્યા છે. તો એનો જવાબ આવ્યો -3, એ પૂર્ણ સંખ્યા નથી. તો એવું કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત કહેવાય નહીં. ક્લિયર છે બધાને? સમજાય છે ભાઈ કે માથેથી જાય છે? સમજાય છે ને ભાઈ? બરાબર? તો બહુ ઇઝી છે. ચલો સરવાળો ચેક કરી લીધો, બાદબાકી ચેક કરી લીધો, ગુણાકાર ચેક કરીએ. ચાલો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ચાલો ચેક કરીએ સંવૃત છે કે નહીં. ચાલો જો પહેલું જ ઉદાહરણ એવું છે. હું એમ કહું 5 × 3 એટલે કેટલા થાય? તો કે 15. ચલો બીજું ઉદાહરણ લો 3 × 0 તો કે 0. કોઈ પણ ઉદાહરણ લો. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ.
9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45 અને ચોથું માની લો એવું કહીએ કે ભાઈ 0 ગુણ્યા 25 એટલે 0 જ થાય. બરાબર. તો જુઓ 5 છે એ પણ પૂર્ણ સંખ્યા છે, 3 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. બરાબર. તો 3 પંચા 15 જે જવાબ આવ્યો એ પણ પૂર્ણ સંખ્યા જ છે. બીજા ઉદાહરણમાં જોઈએ 3 ગુણ્યા 0, 3 પણ પૂર્ણ સંખ્યા, 0 પણ પૂર્ણ સંખ્યા. એ બંને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરું તો પૂર્ણ સંખ્યા જ મળે. બરાબર. સેમ ટુ સેમ 9 5 45, 0 25 0. તો બે પૂર્ણ સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ક્લિયર છે? સેમ ટુ સેમ એવું ભાગાકાર માટે વિચારવાનું છે. ચલો ભાગાકાર માટે વિચારીએ. તો એવું લખું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. કઈ રીતે? ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો હું પેલું એવું લખું કે ભાઈ 15 ભાગ્યા 5 તો જવાબ આવશે 3. ચલો બીજું એવું લખું કે 27 ભાગ્યા 9 તો જવાબ આવશે 3. 27 ભાગ્યા 9, 9 તેરી 27 થાય ને. ચાલો ત્રીજું હું એમ કહું કે ભાઈ 10 ભાગ્યા 4 બરાબર. તો જવાબ આવશે 2.5. શું જવાબ આવશે? 2.5. ત્યાર પછી ચોથું હું એમ કહું 50 ભાગ્યા 20 તો જવાબ આવશે 2.5. ઓકે. સમજીએ હવે સંવૃત નથી. શું કામ સંવૃત નથી એ સમજીએ. 15 પૂર્ણ સંખ્યા છે, 5 પણ જે બે સંખ્યાઓ આ બે લખી છે બધી એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. આપણે જવાબ જોવાનો. જવાબ 3 આવ્યો, હા પૂર્ણ છે. તો આ ઉદાહરણ માટે સંવૃત છે, આ ઉદાહરણ માટે સંવૃત છે, આ ઉદાહરણ માટે નથી. 10 પૂર્ણ છે, 4 છે એ પણ પૂર્ણ છે અને 2.5 છે એ પૂર્ણ સંખ્યા નથી. 2.5 પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. પ્લસ છે ખરી પણ પૂર્ણ સંખ્યાની અંદર કોઈ દિવસ પોઈન્ટ વાળી આવે નહીં. તો અહીંયા પણ પોઈન્ટ વાળી મળી, એનો મતલબ એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે સંવૃત કહેવાય નહીં, કારણ કે એના જવાબ છે દર વખતે પૂર્ણ મળતા નથી. જો પૂર્ણ મળતા હોય તો આપણે એવું કહી શકીએ કે સંવૃત છે, પણ દર વખતે પૂર્ણ મળતા નથી એટલે એ કહેવાય નહીં. જ્યારે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે દર વખતે પૂર્ણ સંખ્યા જ મળશે. બરાબર. એટલે સંવૃત કહીએ છીએ. તમે ગમે એવા ઉદાહરણ લઈ લો. બરાબર છે કે નહીં? ક્લિયર બધાને? ઓકે. તો આ વાત થઈ સંવૃતની પૂર્ણ સંખ્યા માટેની. કઈ સંખ્યા માટેની? પૂર્ણ સંખ્યા માટેની. ત્યાર પછી આવશે પૂર્ણાંક સંખ્યા. બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર શું હોય? જો હવે બહુ ઇઝીલી સમજાવું છું. બરાબર. આ પેલું છે એ બહુ સરસ મજાનું ઘણા બધા ઉદાહરણ આપીને સમજાયું છે, પણ હવે હું આ વાક્ય છે એ લખીશ નહીં, સીધા ઉદાહરણ આપીશ. બરાબર. ચલો આપણે સમજીએ કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એમાં પેલું સરવાળો. બરાબર. હા યા ના? પૂર્ણાંક સંખ્યા ઉદાહરણ સમજો. પૂર્ણાંક સંખ્યા એટલે શું થાય? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે બધી માઇનસ વાળી સંખ્યા, બધી પ્લસ વાળી સંખ્યા ને 0. બરાબર. તો કોઈ પણ સંખ્યા લઈ શકીએ, માઇનસ વાળી જ લઈએ. ચલો હું એમ કહું -3 વત્તા -5, આ બેનો સરવાળો કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે -3 -5 એટલે -8 આવે. બરાબર. જો 3 છે એ પણ છે એ પૂર્ણાંક સંખ્યા છે, -5 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે અને એનો સરવાળો કર્યો એટલે જવાબ -8 મળ્યો, એ પણ એક પૂર્ણાંક સંખ્યા જ છે.
તો સરવાળા માટે એવું કહી શકીએ કે હા ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, ઉદાહરણ દ્વારા સમજી શકીએ. ચલો એવી જ રીતે બાદબાકી માટે જોઈએ. બીજું બાદબાકી. ચાલો બાદબાકી માટે જોઈએ. એમાં ઉદાહરણ સમજીએ તો હું લખું છું ભાઈ કે -7 -9. ચાલો બરાબર કે નહીં? જો -7 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, -9 એ પણ પૂર્ણાંક સંખ્યા જ કહેવાય. બરાબર, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, -7 + 9 એટલે જવાબ આવશે 2. તો 2 પણ એક, જો આ બંને પૂર્ણાંક સંખ્યા જ છે, એનો જવાબ જે આવ્યો 2 એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે ભાઈ. તો હા, વાત સાચી છે કે બાદબાકી માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ સમૃદ્ધ છે. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો એમાં. બરાબર, ત્યાર પછી ત્રીજું ગુણાકાર. બરાબર, તો ગુણાકાર વાળું જોઈએ. ગુણાકાર માટે શું થાય એમાં ઉદાહરણ જોઈએ તો હું એમ કહું -5 × 4 તો જવાબ આવશે -20. બરાબર, -5 પૂર્ણાંક સંખ્યા છે, 4 છે એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, તો બેયનો ગુણાકાર કરવામાં આવે તો -20 મળે અને -20 એ પણ એક પૂર્ણાંક સંખ્યા જ છે. ખ્યાલ આવે છે? તો ગુણાકાર માટે પણ કહી શકાય કે હા એ છે એ સમૃદ્ધ છે ગુણાકારની ક્રિયા માટે. ત્યાર પછી એક રહી વસ્તુ ભાગાકાર. ચલો એ જોઈએ. ભાગાકાર માટે શું છે? પૂર્ણાંક છે, સમૃદ્ધ છે કે નહીં? એક ઉદાહરણ. ચાલો હું એમ કહું કે -25/5 તો જવાબ આવશે -5. -25 પૂર્ણાંક સંખ્યા, 5 પણ પૂર્ણાંક સંખ્યા અને જવાબ જે આવ્યો -5 એ પણ એક પૂર્ણાંક સંખ્યા. તો ભાગાકાર માટે પણ એવું લાગે કે હા, પણ ના. બીજું ઉદાહરણ આપું. ચાલો હું એવું કહું -20/8. ચાલો આનો જવાબ પોઈન્ટમાં આવશે. 8 દુ 16 એટલે 2.5 જવાબ આવશે. પણ -2.5 માઇનસ છે પણ પોઈન્ટ વાળી છે અને પૂર્ણાંક સંખ્યામાં કઈ પોઈન્ટ આવે નહીં. પૂર્ણાંક સંખ્યામાં તમે જાણો છો એવી રીતે પોઈન્ટ વાળી સંખ્યા આવે નહીં ભાઈ. તો ભાગાકાર માટે એ સમૃદ્ધ નથી. ક્લિયર છે કે નહીં? તો આવી રીતે સમૃદ્ધતા ચેક કરવાની છે. આપણે બે વસ્તુ ચેક કરી, પૂર્ણ સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા માટે. હવે તમારે પણ હોમવર્કની અંદર આજે અહીંયા સુધી રાખીએ છીએ, તમારે પણ હોમવર્કની અંદર શું કરવાનું છે કહી દઉં. હોમવર્કની અંદર આ જે સમૃદ્ધતા છે, હોમવર્કમાં સમૃદ્ધતા ચેક કરવાની છે. પેલા તો ખરા ખોટા, ઓલા જે ખરા ખોટા લખાવ્યા ને ભાઈ, એ ખરા ખોટા અને સમૃદ્ધતા. સમૃદ્ધતા બે સંખ્યાઓ માટે. પેલી સંખ્યા પૂર્ણ સંખ્યા અને બીજું પૂર્ણાંક સંખ્યા. બરાબર, તમારે ખાસ યાદ રાખજો, ઉદાહરણ જાતે બનાવવા. આમાં જે તમે ઉદાહરણ આપો ને સરવાળાની ક્રિયા માટે ને બાદબાકીની ક્રિયા માટે ને ભાગાકારની ક્રિયા માટે ને ગુણાકારની ક્રિયા માટે, એ ઉદાહરણ તમારે જાતે બનાવવાના. મેં કેમ અહીંયા રેન્ડમલી ઉદાહરણ લખ્યા હતા, એમાં મટીરિયલમાં તો નહીં તો છે જ તે, પણ એ નથી લખ્યા, એ નહીં લખવાના. બરાબર, નવા લખવાના તમારી જાતે, એટલે મને ખબર પડે કે નહીં તમને આવડ્યું એમ. ઓકે ભાઈ, સમજાઈ ગયું? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમય સંખ્યા માટે સમૃદ્ધતા ચેક કરશું. બરાબર, અને પછી નેક્સ્ટ ટોપિક, આગળના ટોપિક ઉપર જશું. તો સ્ક્રીનશોટ પાડી લો ભૂલ્યા વગર. ઓકે.